નસવાડીમાં ભૂંડોનો ત્રાસ વધ્યો, 2 બાળકોને કરડતા લોકોમાં ચિંતા, કાર્યવાહી માટે માંગ ઉઠી। કવાંટ રોડ વિસ્તાર તેમજ આસપાસના સોસાયટી વિસ્તારમાં ભૂંડોના વધતા ત્રાસના કારણે લોકોમાં ભય અને આક્રોશ ફેલાયો છે। ઉત્તરાયણના દિવસે જ 2 બાળકોને ભૂંડોએ અચાનક ત્રાટકી કરડી ખાધા બાદ વાલીઓમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। બાળકો રમતા સમયે થયેલી આ ઘટના પછી સ્થાનિક લોકોમાં ગભરાહટનો માહોલ છે। નસવાડી જૂથ ગ્રામ્ય પંચાયતના વિસ્તારોમાં અંદાજે 10,000થી વધુ વસ્તી વસે છે। પંચાયત દ્વારા નિયમ મુજબ માત્ર 25 ભૂંડો રાખવાની મંજૂરી છે, પરંતુ છેલ્લા કેટલાય મહિનાથી મોટી સંખ્યામાં ભૂંડો જાહેર રસ્તાઓ પર રહેણાંક વિસ્તારમાં નિર્વિઘ્ને ફરતા જોવા મળી રહ્યા છે, જે ગંભીર લાપરવાહી ગણાઈ રહી છે। સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ મહાકાય ભૂંડો ગલીઓમાં ભટકતા હોવાના કારણે ખાસ કરીને બાળકો અને મહિલાઓને જોખમ ઊભું થયું છે। લોકોના રોજિંદા અવરજવર પર પણ ભયનો માહોલ છવાઈ ગયો છે। સ્થાનિક ગ્રામજનો અને રહીશો દ્વારા ભૂંડોના યોગ્ય નિકાલ અને નિયંત્રણ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સંબંધિત કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્ર સામે કડક પગલાં લેવા માટે લોકોમાં આક્રોશ વ્યાપી રહ્યો છે।